નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા. સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી બોર્ડ પેપર સેટ 2025માં પ્રશ્ન પેપર 3 નું સોલ્યુશન આપણે જોઈએ છે, જેમાં વિભાગ બી અને સી છે તે પતી ગયો છે. આજે આપણે જોવાના છે વિભાગ ડી નું સોલ્યુશન. તો મિત્રો, વિડીયોને પ્લીઝ લાઈક કરો. વિડીયો જો તમે લાઈક કરશો તો અમને આવા નવા વિડીયો છે તે મૂકવાની ઈચ્છા થશે, નહીં તો અમને એમ થશે કે ભાઈ તમે વિડીયો છે તે અમારા નથી જોતા, બરાબર, તમને પસંદ નથી આવતો. તમારા માટે અમે મહેનત કરીએ છીએ, તો તમે પ્લીઝ વિડીયોને લાઈક કરો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચાલો મિત્રો, વિભાગ ડી માં શરૂઆત કરીએ તો વિભાગ ડી નો પહેલો પ્રશ્ન છે 47મો કે ભાઈ વિરંજન પાવડરનું રાસાયણિક નામ અને સૂત્ર જણાવી તેની બનાવટ અને ઉપયોગો લખો. વિરંજન પાવડર એટલે બ્લીચિંગ પાવડર. ચાલો, તો કઈ રીતે મિત્રો બ્લીચિંગ પાવડર બને? તો કે ક્લોરીન વાયુની શુષ્ક ફોડેલા ચૂના સાથે પ્રક્રિયા કરવાથી વિરંજન પાવડર બને. ક્લોરીન વાયુ એટલે Cl2, શુષ્ક ફોડેલો ચૂનો એટલે CaOH2, એટલે એમાં પાણી ના હોય, તો પ્રક્રિયાથી CaOCl2 પ્લસ H2O. વિરંજન પાવડરનું રાસાયણિક નામ રાસાયણિક સૂત્ર CaOCl2 છે, જેનું રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. ચલો, એનો ઉપયોગ ક્યાં થાય? તો કે બ્લીચ કરવા માટે. કોને? તો કે ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર સુતરાઉ તેમજ લિનનનું કાપડ એના બ્લીચિંગ માટે, કાગળ ઉદ્યોગની અંદર લાકડાના માવાના વિરંજન માટે, તેમજ લોન્ડ્રીની અંદર ધોવાયેલું કપડા એના બ્લીચિંગ માટે. આ સિવાય અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે અને પીવાના પાણીને જંતુ રહિત કરવા માટે તેનો ઉપયોગ છે તે થાય. ચલો, 48માં સમીકરણો એને પૂર્ણ કરવાના આપ્યા છે. તો મિત્રો 4 સમીકરણોમાં છે પહેલું NaCl પ્લસ H2O CO2 પ્લસ NH3. તો મિત્રો સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ પસાર કરો એટલે શું મળે? બેકિંગ સોડા મળે, NaHCO3 અને NH4Cl. બીજું છે કેલ્શિયમ કાર્બોનેટ, એનું જલીય દ્રાવણ, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ પસાર કરો. તો મિત્રો કોઈ પણ ધાતુનો કાર્બોનેટ હોય એના દ્રાવણમાંથી તમે કાર્બન ડાયોક્સાઇડ પસાર કરો એટલે તમને એનો બાયકાર્બોનેટ મળે. તો અહીંયા મળે કેલ્શિયમ બાયકાર્બોનેટ એટલે CaHCO3 ટ્વાઇસ. ત્રીજું છે બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા. તો બેઝની ધાતુ સાથે પ્રક્રિયાથી સંકીર્ણ ક્ષાર મળે. તો આ છે Na2ZnO2 સોડિયમ ઝિંકેટ પ્લસ હાઇડ્રોજન વાયુ છૂટો પડે અને બેકિંગ સોડાને ગરમ કરો તો જે પ્રક્રિયા થાય સોડિયમ કાર્બોનેટ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે. આ 4 સમીકરણો. ચાલો, 49મું છે સહસંયોજક બંધ એટલે શું? મિથેન અને નાઇટ્રોજનના અણુમાં સહસંયોજક બંધ છે તે સમજાવો. તો મિત્રો સહસંયોજક બંધ કોને કહેવાય? તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને, બે તત્વો વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતો બંધ એને સહસંયોજક બંધ કહેવાય. ચલો, પેલા કોની અંદર કીધો છે કે ભાઈ મિથેન અને નાઇટ્રોજન. તો મિથેન, તો મિત્રો મિથેનમાં કાર્બન એ મધ્યસ્થ પરમાણુ છે. જે મધ્યસ્થ હોય ત્યાંથી શરૂઆત કરવાની કે ભાઈ કાર્બનનો પરમાણુય ક્રમાંક 6 છે, તેની ઇલેક્ટ્રોન રચના K2L4, એને આમ લખાય K2 અને L4 છે. કાર્બન તેની બાહ્યતમ કક્ષા L માં 4 ઇલેક્ટ્રોન ધરાવે. આ L કક્ષાને પૂર્ણ કરવા માટે એને વધુ 4 ઇલેક્ટ્રોનની જરૂર છે, પણ મિથેનમાં એક કાર્બનની યાર હાઇડ્રોજન કેટલા હોય? તો કે 4. અને એટલે હાઇડ્રોજનના 4 પરમાણુ તેની બાહ્યતમ કક્ષાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને મિથેનનો અણુ છે તે બનાવે CH4. અહીંયા ખોટું છે, CH4 અણુ છે તે બનશે મિથેન. સાહેબ ભાગીદારી થઈ ગઈ એટલે જે કાર્બન છે તેની નજીકનો નિષ્ક્રિય વાયુ નિયોન જેવી રચના પ્રાપ્ત કરે કે જેની L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય અને હાઇડ્રોજન નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે કે જેની K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય. અને અહીંયા જે એનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ છે ને ટપકા અને ચોકડી દ્વારા દર્શાવ્યું છે. તો મિત્રો આ રીતનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દોરવાનું. કાર્બન બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તો ચારેય દિશામાં એક ટપકું.
ચાર હાઇડ્રોજન, તો આવી રીતે ચાર કરી અને હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન એને ચોકડી દ્વારા દર્શાવો. બરાબર, એવું નથી કે આને ટપકું આપ્યું એટલે ચોકડી, આને ચોકડી આપ્યો તો આને ટપકું આપવાનું. બરાબર, ચારેય દિશામાં એક એક હાઇડ્રોજન જોડાય એટલે આ રીતે મિથેનનો અણુ છે તે બને. ચાલો, નાઇટ્રોજનનો અણુ, તો કે સાહેબ નાઇટ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 7, ઇલેક્ટ્રોન રચના ઉપર લખી એ પ્રમાણે K2L5, એની બાહ્યતમ કક્ષા L માં 5 ઇલેક્ટ્રોન, આથી એને L કક્ષા પૂરી કરવી હોય તો વધુ 3 ની જરૂર છે. બરાબર, તેથી નાઇટ્રોજનના 2 પરમાણુ, કારણ કે અહીંયા N2 બનાવવાનો છે તો બેયને કેટલા ઘટતા હોય, N2, તો બંનેને કેટલા ઘટતા હોય, 3 તો બે 3 ની ભાગીદારી કરે અને નાઇટ્રોજનનો અણુ બનાવે, અને એટલે 2 પરમાણુની વચ્ચે ત્રિબંધ છે તે બન્યા કહેવાય. બરાબર, અને બંને નાઇટ્રોજન નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી રચના પ્રાપ્ત કરે કે જેની L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, અને અહીંયા એનું સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ચોકડી દ્વારા દર્શાવ્યું છે. ચલો, 3 ની ભાગીદારી કરવાના, તો આને 5 હોય બાહ્યતમ કક્ષાના, તો 3 અહીંયા દોર્યા અને 2 બાજુમાં દોર્યા. સેમ આના 3 આ સાઈડ, 2 અહીંયા, એક એક ઇલેક્ટ્રોનની સામસામે ભાગીદારી કરી, 3 ની ભાગીદારી કરી એટલે વચ્ચે અહીંયા 3 બંધ છે તે બન્યા. તો આ રીતે નાઇટ્રોજનના અણુનું નિર્માણ. ચાલો, 50મો પ્રશ્ન છે, ઉત્સર્જન એટલે શું? મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી તેની રચના વર્ણવો. ચાલો, ઉત્સર્જન, તો કે પ્રાણી શરીરમાંથી નાઇટ્રોજન યુક્ત હાનિકારક ચયાપચયિક દ્રવ્યો જેવા કે યુરિયા છે, યુરિક એસિડ છે, એને બહાર કાઢવાની ક્રિયા એટલે એને કહેવાય ઉત્સર્જન. મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ એટલે કે 2 મૂત્રપિંડ હોય, એક જોડ મૂત્રવાહિની એટલે 2 મૂત્રવાહિની હોય, એક મૂત્રાશય અને મૂત્રમાર્ગ, આ 4 વસ્તુ હોય. ચાલો, એમાં મૂત્રપિંડની વાત કરો તો સાહેબ મૂત્રપિંડ ઉદર એટલે કે પેટમાં કરોડ સ્તંભની કશેરુકાઓની પાર્શ્વ બાજુએ આવેલા હોય, એટલે સાઈડમાં આવેલા છે. બરાબર, મૂત્રપિંડમાં રુધિરનું ગાળણ થાય અને નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો અલગ થઈ અને મૂત્રનું નિર્માણ થાય. હવે બંને મૂત્રપિંડમાંથી એક લાંબી પાતળી સાંકડી નળી ઉત્પન્ન થાય જેને મૂત્રવાહિની કહેવાય, જેનો એક છેડો મૂત્રપિંડ હારે જોડાણો હોય, બીજો છેડો મૂત્રાશય સાથે જોડાયેલો હોય, અને એનું કાર્ય તો કે મૂત્રપિંડમાંથી મૂત્રને મૂત્રાશયમાં લઈ જાય. મૂત્રાશય, તો કે સાહેબ મૂત્રાશય એ મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી છે જે થોડા સમય માટે મૂત્રનો સંગ્રહ કરે. અને મૂત્રમાર્ગ, તો કે એક નાના છિદ્ર મારફતે શરીરની બહાર ખુલે અને એના મારફતે મૂત્રનો નિકાલ થાય. વિવિધ સજીવોમાં ખાદ્ય પદાર્થમાંથી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયા છે તે સમજાવો. તો મિત્રો, આનો અર્થ એવો થાય કે શ્વસનના પ્રકારો લખવાના છે કે વિવિધ સજીવોમાં ખાદ્ય પદાર્થમાંથી ઉર્જા મુક્ત કરવાની જુદી જુદી રીતો છે, પણ એ બંને રીતોમાં જારક, શ્વસન, અજારક બંનેમાં પહેલું સ્ટેપ સરખું છે કે સૌ પ્રથમ 6 કાર્બન પરમાણુ વાળો ગ્લુકોઝ એનું વિઘટન થઈને 3 કાર્બન પરમાણુ વાળો પાયરુવેટ બને, અને પછી પાયરુવેટનું અલગ અલગ રીતે વિઘટન છે તે થાય. ઓક્સિજનની ગેરહાજરીમાં જો પાયરુવેટ એ ઈસ્ટની અંદર પ્રક્રિયા કરે તો ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ બને. આ પ્રક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થાય એટલે એને અજારક શ્વસન કહેવાય, અને એમાં ઉર્જા બહુ ઓછી છૂટી પડે. જો ઓક્સિજનના અભાવને કારણે એટલે કે પૂરતા પ્રમાણમાં ન મળે, ઓછો ઓક્સિજન મળે, બરાબર, તો પાયરુવેટનું વિઘટન થઈને લેક્ટિક એસિડ સાથે બને છે, અને જેના કારણે પ્રાણીઓના સ્નાયુઓ જકડાઈ જાય. અને જો ઓક્સિજનની હાજરીમાં પાયરુવેટનું વિઘટન થાય, એ પ્રક્રિયા કણાભ સૂત્રમાં થાય, બરાબર, તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે તે છૂટું પડે. આ પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થાય એટલે એને જારક શ્વસન કહેવાય, અને અજારકની તુલનામાં જારક શ્વસનમાં ઉર્જા વધુ છૂટી પડે. બરાબર, ચાલો, 52મો છે, છેલ્લી પાટલી ઉપર બેઠેલા વિદ્યાર્થીને બ્લેકબોર્ડ પરનું લખાણ વાંચવામાં તકલીફ પડે છે. તો છેલ્લેથી બોર્ડ ઉપર એટલે દૂર થયું, એટલે દૂરનું એને સ્પષ્ટ નથી દેખાતું. તો સાહેબ દૂરનું સ્પષ્ટ ન દેખાતું એ ખામી કઈ કહેવાય? લઘુ દ્રષ્ટિ, માયોપિયા. એનું નિવારણ કઈ રીતે થાય? આકૃતિ દોરીને સમજાવો. ચલો, તો લખવાનું, ભાઈ છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને બ્લેકબોર્ડ પરનું લખાણ વાંચવામાં તકલીફ પડે છે એટલે બાળક લઘુ દ્રષ્ટિની ખામીથી પીડાય, જેને માયોપિયા કહેવાય. આ ખામીમાં વ્યક્તિ નજીકની વસ્તુને સ્પષ્ટ જોઈ શકે પરંતુ દૂરની વસ્તુ એને અસ્પષ્ટ દેખાય.
અને આમાં શું થાય તો કે આ ખામીવાળી વ્યક્તિની આંખનું જે દૂરબિંદુ છે એ અનંત અંતરેથી ખસીને નજીક આવી જાય. બરાબર. ચલો, આ લઘુદ્રષ્ટિની ખામીવાળી આંખનું દૂરબિંદુ દોર્યું છે, પણ વાસ્તવમાં પહેલી આકૃતિમાં કિરણો અનંત અંતરેથી લાવવાના, જે નોર્મલ આંખ, અને આ કિરણો વક્રીભવન પામી અને રેટિના ઉપર ભેગા થાય. બરાબર. પણ હવે ખામીવાળી આંખ હોય એટલે દૂરબિંદુ હકીકતમાં અહીંયા હોવું જોઈએ અનંત અંતરે, પણ ત્યાંથી ખસીને અહીંયા નજીક આવી ગયું અને કિરણો દૂરથી આવે, વક્રીભવન થાય, પરંતુ વધુ વક્રીભવન થઈ અને રેટિનાની આગળ ભેગા થાય. નિવારણ કરવા માટે તમે યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગોળ લેન્સ મૂકો એટલે કિરણો રેટિના ઉપર જતા રહે. બરાબર. આ ખામીમાં લેન્સની વક્રતા એટલે કે જાડાઈ વધુ હોવાથી દૂરથી આવતા કિરણો વધુ વક્રીભવન પામી અને નેત્રપટલ ઉપર કેન્દ્રિત થવાને બદલે નેત્રપટલ એટલે રેટિનાની આગળ ભેગા થાય છે, જેથી દૂરની વસ્તુ અસ્પષ્ટ દેખાય. એનું નિવારણ માટે યોગ્ય પાવર વાળા અંતર્ગોળ લેન્સના ચશ્મા છે તે પહેરવા પડે. ચાલો, 53મો પ્રશ્ન છે, સોલેનોઇડ શું છે? આકૃતિ દોરી અને સોલેનોઇડ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સમજાવો. તો અલગ કરેલો તાંબાના તારના અત્યંત નજીક વીંટાળેલા ઘણા બધા આંટા વડે બનતો નળાકાર એને સોલેનોઇડ કહેવાય. જો એકદમ પાસે વીંટાળેલા આવા ઘણા બધા આંટા વડે બનતી આ રચના એને કહેવાય સોલેનોઇડ. અથવા તો પાસે વીંટાળેલા અલગ કરેલા તાંબાના તારનું હેલિકલ ગૂંચળું, હેલિકલ એટલે સ્પ્રિંગ જેવા આકાર વાળું ગૂંચળું, બરાબર, ડીએનએ નો આકાર હેલિકલ કહેવાય. આવા ગૂંચળા એને સોલેનોઇડ કહેવાય. જ્યારે સોલેનોઇડ માંથી પ્રવાહ પસાર થાય, આકૃતિ આવડી આ પહેલી નહીં દોરવાની, આ બીજી દોરવાની. જ્યારે સોલેનોઇડ માંથી પ્રવાહ પસાર થાય ત્યારે તેની અંદર અને આસપાસ બંને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. જો દેખાય છે, આસપાસ છે, આ અંદર છે. બરાબર. કોના જેવું છે તો કે અહીં આકૃતિમાં સોલેનોઇડ દ્વારા ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરેલી છે. સોલેનોઇડ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્ર જેવું દેખાય છે. હવે સાહેબ, જો ગજિયા ચુંબક જેવું હોય તો સોલેનોઇડનો એક છેડો ઉત્તર ધ્રુવ હોવો જોઈએ, એક છેડો દક્ષિણ ધ્રુવ હોવો જોઈએ. બરાબર. અને એટલે ગજિયા ચુંબકની માફક તેનો એક છેડો ઉત્તર અને બીજો છેડો દક્ષિણની ધ્રુવની જેમ વર્તે છે. સોલેનોઇડનો અંદરનો વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાંતર હોય છે અને એટલે દરેક વિસ્તારમાં અંદરના ભાગમાં દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન છે હોય અને એક જ દિશામાં હોય, કારણ કે અંદરના વિસ્તારમાં જોવો તો ક્ષેત્ર રેખાઓ સમાંતર છે. હવે તો કે સાહેબ, ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કોની ઉપર આધાર રાખે તો કે તેમાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં હોય. બરાબર. અને સોલેનોઇડના એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યાના સમપ્રમાણમાં, એટલે કે બી ચલે છે આઈ એટલે પ્રવાહનો સમપ્રમાણ, સંખ્યાના સમપ્રમાણમાં એટલે બી ચલે છે એન, પણ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં એટલે લખાય બી ચલે છે એન ના છેદમાં એલ, એન ના છેદમાં એલ, પણ સ્મોલ રાખવાનું, લંબાઈ એલ સ્મોલ, સંખ્યા એન સ્મોલ, બી ચલે છે એન ના છેદમાં એલ. અને જો સોલેનોઇડ બનાવવા વખતે કોઈ અંદર કોઈ પદાર્થ મૂક્યો હોય તો એ પદાર્થના દ્રવ્યની જાત ઉપર આધાર રાખે. સોલેનોઇડ ખાલી છે, પણ જો અંદર આવી રીતે કોઈ પદાર્થ મૂકી દીધો હોય તો એની ઉપર પણ આધાર રાખે. ચાલો, અને મિત્રો લાસ્ટ છે યોગ્ય ઉદાહરણ આપી અને આહાર શૃંખલા સમજાવો. તો મિત્રો આહાર શૃંખલા કે ભાઈ નિવસન તંત્રના સજીવો ખોરાકની જરૂરિયાત માટે એકબીજા ઉપર આધાર રાખે અને એકબીજા ઉપર આધાર રાખતા સજીવો આહાર શૃંખલા બનાવે. બરાબર. આહાર શૃંખલા સામાન્ય રીતે 3 કે 4 ચરણ સ્ટેપ તબક્કાની હોય અને આહાર શૃંખલાનો દરેક તબક્કો એને પોષક સ્તર કહેવાય. હવે એમાં ઉત્પાદકો તો કે એને પહેલું પોષક સ્તર કહેવાય. શું કામ તો કે તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા સૌર ઉર્જાનું શોષણ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે, એટલે સૌથી પહેલું પોષણ આને મેળવ્યું એટલે એ પહેલું પોષક સ્તર. બરાબર. હવે ઉપભોગીઓ છે એ અન્ય સજીવોમાંથી ખોરાક મેળવે, એટલે કે ઉત્પાદકોમાંથી ખોરાક મેળવે. જ્યારે તૃણાહારી સજીવ એટલે કે ઉપભોગીઓમાં પહેલા આ પાછળ વાળા છે અને ઉપભોગી કહેવાય. તો ઉપભોગીમાં પહેલા કોણ છે તો કે તૃણાહારી. બરાબર.
પણ એ પોષક સ્તર કેટલામું કહેવાય? બીજું. કારણ કે હવે ઉત્પાદકોને તૃણહારી ખાશે એટલે આને પોષણ મળશે, એટલે પોષક સ્તર બીજું, પણ ઉપભોગી કયા છે? પહેલા. પ્રથમ કક્ષાના ઉપભોગી જે બીજું પોષક સ્તર બનાવે. નાના માંસાહારી જે એટલે કે ઉપભોગીમાં બીજા જે કેટલામું પોષક સ્તર બનાવે? ત્રીજું. અને મોટા માંસાહારી એટલે કે ઉપભોગીઓમાં ત્રીજા પણ પોષક સ્તર કેટલામું બનાવે? ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે. ઉદાહરણ આપો ઘાસવાળા મેદાનની આહાર શૃંખલા. તો કે સાહેબ ઘાસ છે, ઘાસને ખાવાવાળા તીતી ઘોડો અથવા કીટકો હોય, કીટકોને દેડકો ખાય, દેડકાને સાપ ખાય, સાપને બાજ, સમડી, આ રીતે આહાર શૃંખલા રચાય. તો મિત્રો આ હતા પ્રશ્ન પેપર 3 વિભાગ ડી નું સોલ્યુશન. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.